નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ભૂગોળ, એમાં પાઠ ત્રીજો, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, એના વિશે આજે આપણે છે આમાં અભ્યાસ કરવાનો છે. તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ વિશે આમાં વાત કરવામાં આવી છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ આર્થિક છે. એમાં આર્થિક, પ્રાથમિક, દ્વિતીય, ચતુર્થક અને પંચમ એવી ટોટલ 5 પ્રવૃત્તિઓ છે આવે છે. તો એમાં આજે આપણે પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ વિશે વાત કરવાની છે. તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, તેમાં જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપી છે કે જે પ્રવૃત્તિથી મનુષ્યને શું પ્રાપ્ત થાય? આવક, પૈસા મળે, તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિઓને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો આર્થિક પ્રવૃત્તિઓ છે એને મુખ્ય 5 ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ. પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ ઉપર નિર્ભર છે. જો મિત્રો, પ્રાથમિક પ્રવૃત્તિઓ જે છે એ પ્રત્યક્ષ રીતે આમ જોઈએ તો કોના ઉપર આધારિત છે? પર્યાવરણ ઉપર, એટલે કે કુદરતે જે આપણે આપ્યું છે એના ઉપર છે પ્રાથમિક પ્રવૃત્તિઓ આધાર રાખે છે. એનું કારણ છે કે તે ભૌતિક સંસાધન જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ, બાંધકામ, નિર્માણની સામગ્રી અને ખનિજોના ઉપયોગથી થાય છે. એ પ્રવૃત્તિ કેનાથી થાય છે? કે જે ભૂમિ, કેમ કે એ પ્રવૃત્તિ કરવા માટે, પ્રાથમિક પ્રવૃત્તિ કરવા માટે સૌથી પહેલું જેની આવશ્યકતા છે એ જમીન, એટલે કે ખેતી કરવા માટે છે એ જમીનની આવશ્યકતા છે. પછી વધારે ઉત્પાદન લેવા માટે, એક કરતાં વધારે પાક લેવા માટે એમાં પાણીની આવશ્યકતા છે, એટલે કે જળ. બરાબર, એટલે ભૂમિ, જળ, વનસ્પતિ, બાંધકામ, નિર્માણની સામગ્રી અને ખનિજોનો ઉપયોગ છે એ પ્રાથમિક પ્રવૃત્તિથી કરવામાં આવે છે. શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન. પછી જો એની હારે છે કે શિકારી આજથી પહેલાંના સમયમાં છે એ માનવી શિકારી પ્રવૃત્તિ કરી અને પોતાનો ખોરાક છે એ મેળવતો હતો. તો શિકાર, પછી ખોરાક એકઠો કરવો, પશુપાલન કરવું, ખેતી હોય તો એની હારે છે એ માનવી છે એ પશુપાલન કરતો. પશુપાલન, પછી મત્સ્યયન, સમુદ્ર કિનારે વસવાટ કરતો માનવી છે એ મત્સ્ય પાલન કરે છે. તો એનો પણ સમાવેશ છે એ પ્રાથમિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. પછી જંગલ વિસ્તારમાં વસવાટ કરતી વ્યક્તિ જંગલો કાપી લાકડા એકઠા કરે, જંગલની પેદાશો એકઠી કરે, તો એનો સમાવેશ છે એ પ્રાથમિક પ્રવૃત્તિમાં થાય. પછી ખેતી, એનો પણ સમાવેશ છે એ પ્રાથમિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. અને પછી આવે છે ખનન એટલે ખોદકામ કરવું. જમીનના પેટાળની અંદર જે કાંઈ ખનિજો રહેલા છે એ ખોદકામ કરી અને એ મેળવવા, તો તેને ખનનની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ છે એ મિત્રો પ્રાથમિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. તો પ્રશ્ન એવો પૂછાય કે પ્રાથમિક પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો એમાં શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્યયન, જંગલોમાં લાકડા કાપવા, ખેતી અને ખનન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. બરાબર છે મિત્રો? તો આનો સમાવેશ છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં માનવી છે એ ભટકતું જીવન ગાળતો હતો. જો પ્રાચીન કાળમાં આપણે જોઈએ તો માનવી છે એનું જીવન કેવું હતું? ભટકતું જીવન. એ ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ છે પોતાનો ખોરાક મેળવવા માટે ભટકતું જીવન ગાળતો. આદિમાનવ જંગલમાંથી ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર અને માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો. પ્રશ્ન એવો પૂછાય કે આદિમાનવ પોતાનો ખોરાક છે એ કઈ રીતે પ્રાપ્ત કરતો હતો? બરાબર, તો જંગલમાંથી ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર અને માછીમારી દ્વારા ખોરાક છે એ મેળવતો હતો. શરીર ઢાંકવા માટે તેની પાસે વસ્ત્રો ન હતા. જો પોતાનું શરીર ઢાંકવા માટે છે તેની પાસે વસ્ત્રો ન હતા. સમય જતાં તેનામાં સમજણ શક્તિ વધતા પશુઓનું મહત્ત્વ સમજતો થયો. બરાબર, જેમ જેમ સમય વધતો ગયો, જેમ જેમ નવા વિચારો આવતા ગયા, પોતાના મગજનો છે, મસ્તિષ્કનો વિકાસ થતો ગયો, તેમ તેમ
એનામાં સમજણ શક્તિ વધી. સમજણ શક્તિ વધી તો એ વ્યક્તિ છે પશુઓનું મહત્ત્વ સમજતો થયો. પોતામાં સમજણ શક્તિ આવી એટલે કે ભાઈ આ પશુઓ છે જેનો આપણે શિકાર કરીએ છીએ તેનું આર્થિક રીતે ઘણું બધું મહત્ત્વ રહેલું છે, બરાબર. તો એ વસ્તુ એ સમજતો થયો. અને પશુપાલનની પ્રવૃત્તિનો આરંભ થયો. જેવું એણે પશુઓનું મહત્ત્વ સમજ્યું હશે એટલે તરત છે એ પશુપાલનની પ્રવૃત્તિઓનો આરંભ થયો હશે. પછીથી પશુઓનો ઉપયોગ છે એ ખેતીકામમાં શરૂઆત કરી. પછી જો જે એની પાસે પશુઓ હતા એનો ઉપયોગ ક્યાં કરવાની એણે શરૂઆત કરી તો કે ખેતીકામમાં. તે પછીથી અસ્થાયી ખેતીકામથી સ્થાયી ખેત પ્રવૃત્તિ શરૂઆત થઈ. જો પેલા માનવી છે ને એ જમીનનો કઈ રીતે ઉપયોગ કરતો કે જે જમીન ફળદ્રુપ હોય ત્યાં જઈને ખેતી કરે, અમુક વર્ષો ખેતી કરે, પછી એક ખેતી છે ત્યજી અને કોઈ અન્ય જગ્યાએ જઈને ખેતી કરતો. ત્યારે ખેતીનું પ્રમાણ વિશાળ હતું, ઘણી બધી જમીન છે પડતર હતી, તો એ જમીનમાં છે સારામાં સારી ખેતી થતી હતી. પરંતુ સ્થાયી પશુપાલનની શરૂઆત થઈ ત્યાર પછીથી વ્યક્તિઓ છે એ અસ્થાયી ખેતીકામથી સ્થાયી ખેત પ્રવૃત્તિની શરૂઆત થઈ હશે, બરાબર છે. પહેલાં જે વ્યક્તિ અસ્થાયી ખેતી કરતો કે ભટકતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની ખેતી છે બદલાવતો રહેતો, પરંતુ પશુપાલનની શરૂઆત થઈ હશે એટલે વ્યક્તિ છે એણે અસ્થાયી ખેતી હતી એમાંથી સ્થાયી ખેતકામની શરૂઆત કરી. સ્થાયી ખેત પ્રવૃત્તિની શરૂઆત થઈ તેનાથી ગ્રામીણ જીવનનો આરંભ થયો. જો જે અસ્થાયી ખેતી હતી એમાંથી સ્થાયી ખેતીની શરૂઆત થઈ. હવે સ્થાયી ખેતીની શરૂઆત થઈ એટલે 5 વ્યક્તિએ વસવાટ કર્યો હશે, 10 વ્યક્તિએ, 15 વ્યક્તિએ, 50 વ્યક્તિએ, 100 વ્યક્તિએ. તો એ રીતની જે સ્થાયી ખેતીની શરૂઆત થઈ ત્યાર પછીથી ત્યાં ગ્રામીણ જીવન છે એ અસ્તિત્વમાં આવ્યું હશે અને ગ્રામીણ જીવનનો છે એ આરંભ થયો. પછી દિન પ્રતિદિન છે એ આપણી જરૂરિયાતો છે વધવા લાગી. જે ખેતી કરે તે ખેડૂત કહેવાય. જો જે વ્યક્તિ ખેતી કરતો હતો તેને ખેડૂત કહેવાય અને જે માનવી ખેતી તરફ ન વળ્યો તે ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરવાળા કામ તરફ વળ્યા. જો બધા વ્યક્તિઓ ખેતી ન કરી, જો છે એટલા માટે છે જે ખેતી કરે તે ખેડૂત કહેવાય અને જે માનવી ખેતી તરફ ન વળ્યો તે ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરવાળા કામ તરફ વળ્યો. હવે જેણે ખેતી ન કરી, બરાબર છે, એ વ્યક્તિએ શું કામ કર્યું કે ખેતીમાં ખેડૂતની જે જરૂરિયાત હતો એ પૂરી કરવા વિવિધ કારીગરવાળા કામ તરફ વળ્યો. હવે ખેડૂત હોય તો એને છે એ કોઈ ખેતી કરવા માટેના સાધનોની આવશ્યકતા હોય તો એ સાધનો બનાવવા માટે છે એ અમુક કારીગર વર્ગનો જન્મ થયો. વિવિધ કારીગરવાળા કામ તરફ વળ્યા અને ગ્રામીણ કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. ત્યારથી છે એ ધીમે ધીમે છે એ ગ્રામીણ કારીગર વર્ગનો જન્મ થયો. ખેડૂત અને અન્ય શ્રમિકો વચ્ચે વિનિમયનો વ્યવહાર શરૂ થયો. જો ખેડૂતો અને અન્ય જે શ્રમિકો હતા એ બેની વચ્ચે વિનિમયની શરૂઆત થઈ. માની લો કે ખેડૂતને કોઈ ખેતી માટેના સાધનોની આવશ્યકતા છે તો જે કારીગર હતા એને અનાજ આપી આવે ને એની પાસેથી છે એ એના જે ખેતી માટેના ઓજારો છે, બરાબર, એ લઈ આવે અને એના અનાજ આપી આવે, ઘઉં, ચોખા, બાજરી, બરાબર. એ રીતે છે એ વિનિમયની શરૂઆત થઈ હશે. પછીથી ગામડાના કદ અને આકારમાં પરિવર્તન આવ્યું. પછી ધીમે ધીમે છે એ ગામડાનું કદ અને આકાર છે મોટા થતા ગયા. તે સાથે ગામડાના લોકોની પ્રવૃત્તિનો વિસ્તાર વધવા લાગ્યો અને ધીમે ધીમે છે એ ગામડાના લોકોની જે પ્રવૃત્તિ હતી એના વિસ્તારમાં છે એ મિત્રો વધારો થયો. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. જો પ્રશ્ન એવો પૂછાય કે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ તો એમાં આવશે 18મી સદીમાં યુરોપમાં ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ. અને એ સૌથી પહેલાં ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગમાં થયેલી માનવામાં આવે છે. આ ક્રાંતિની અસર કેના ઉપર થઈ તો કે કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર પર થઈ. જો એ જે ક્રાંતિ થઈ યુરોપમાં જે 18મી સદીમાં થઈ એ ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર પર થઈ. યુરોપની પ્રજાઓ છે એ સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ. જો યુરોપની જે પ્રજા હતી એ સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ.
દરેક દેશમાં યુરોપના લોકો છે એ વેપાર કરવા માટે પોતાનો દેશ છોડી અને અન્ય દેશો તરફ છે એ જવા લાગ્યા. બીજા ભૂમિખંડોના કુદરતી સંસાધન લાભ યુરોપને મળ્યો, જેથી વિકાસશીલ યુરોપ ખંડ વધુ વિકસિત બની ગયો. બીજા ભૂમિખંડોના કુદરતી જે સંસાધનો આપેલા છે એનો લાભ છે એ યુરોપના લોકોને મળ્યો, કેમ કે વાસ્કો દ ગામા ભારતમાં શું કરવા માટે આવ્યો હતો? વ્યાપાર કરવા માટે આવ્યો હતો. પછી ડચ આવ્યા, વલંદાઓ આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ફિરંગીઓ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા. આવા ઘણા બધા લોકો છે જે યુરોપ ખંડમાંથી એ ભારતમાં, ભારત સિવાય પણ અન્ય દેશોમાં ગયા. તો એ ભારતના અને અન્ય દેશોના જે ખનિજ સંસાધનો હતા એનો લાભ છે એ યુરોપ ખંડને મળ્યો. હવે જે યુરોપ ખંડ વિકાસશીલ હતો, બરાબર છે, એ વિકાસશીલ અવસ્થામાંથી છે એ યુરોપ ખંડ છે એ વિકસિત બન્યો. આ જ સમયગાળામાં સંસ્થાનવાદી શોષણને કારણે એશિયા તથા આફ્રિકાના દેશો અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાયા. હવે યુરોપના જે દેશો ભારતમાં અને અન્ય દેશોમાં વેપાર કરવા માટે આવતા હતા, તો એ છે એ આપણા દેશમાં આવી અને અન્ય દેશમાં જઈ અને પોતાના સંસ્થાનો છે સ્થાપતા હતા. બરાબર. તો આ સંસ્થાનવાદી પ્રવૃત્તિને લીધે જ ભારતનું અને અન્ય દેશોનું શોષણ થયું. એટલા માટે એશિયા અને આફ્રિકાના દેશો છે એ અલ્પવિકસિત સ્થિતિમાં મુકાયા. નકર ત્યારના સમયમાં ભારત છે એ સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. અઢળક સંપત્તિ ભારત પાસે હતી, પરંતુ સંસ્થાનવાદ યુરોપના લોકો ભારતમાં આવ્યા તો ભારતની જે કાંઈ સંપત્તિ છે એ તમામ સંપત્તિ છે એ ભારતમાંથી છે એ યુરોપના દેશોમાં લઈ ગયા. એટલે આજના સમયમાં પણ યુરોપની જે ઝગમગાતી દુનિયા છે, યુરોપ જે ઝગમગે છે એનું કારણ છે અને સંપત્તિ છે ભારત અને આફ્રિકા ખંડના દેશોની જે અઢળક સંપત્તિ છે એ ભારતમાંથી અને આફ્રિકામાંથી છે એ યુરોપના દેશો પોતાના દેશમાં લઈ ગયા. 2 વિશ્વયુદ્ધો પછી વૈશ્વિક પર્યાવરણ પર વિપરીત અસર થવાના કારણે માનવી પોતાના વિકાસ માટે વિચારવાનું શરૂ કર્યું. દુનિયાએ 2 વિશ્વયુદ્ધના ભયાનક પરિણામો જોયા. કેટલા વિશ્વયુદ્ધો? દુનિયાએ 2 વિશ્વયુદ્ધના ભયાનક પરિણામો છે એ જોયા. જેની પર્યાવરણ ઉપર છે મિત્રો વિપરીત અસર થવાના કારણે માનવી પોતાના વિકાસ માટે વિચારવાનું શરૂ કર્યું. હવે એ જે યુદ્ધો થયા એની પર્યાવરણ ઉપર અને માનવ ઉપર ખૂબ જ વિપરીત અસર પડી. બરાબર છે. અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તેનાથી છે એ ત્યાં હજી પણ બાળકો છે એ એની અસરને લીધે હજી પણ ખોટખાપણવાળા બાળકો જન્મે છે. બરાબર. અને ત્યાંના પર્યાવરણને પણ ઘણું બધું નુકસાન થયું હતું. એટલા માટે છે એ ત્યાર પછી માનવીએ પોતાના વિકાસ માટે છે વિચારવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ માહિતી તંત્રનો વિકાસ થયો. ધીમે ધીમે છે એ માહિતી તંત્રનો વિકાસ થાય છે. ટેલિવિઝન છે, છાપાઓ છે, બરાબર છે, આ કોમ્પ્યુટર છે, આ બધા જે માહિતી તંત્રનો વિકાસ થયો. 1980ના દશકામાં પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય બની ગયો. હવે 1980નો જે દાયકો આવ્યો એમાં પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનનું સંપાદન થયું, નવું જ્ઞાન મળ્યું, નવા જ્ઞાનના વિચારો જન્મે, એવા વ્યક્તિઓ આવ્યા અને એ જ્ઞાનનો છે એ પ્રસારણ થયું. એ પ્રસારણ છે એ જ્ઞાનનો વ્યવસાય છે એ એક અગત્યનો વ્યવસાય બની ગયો. જેના પરિણામે 20મી સદીમાં માહિતી ક્રાંતિ થઈ. એના માટે છે એ 20મી સદીમાં માહિતી ક્રાંતિ થઈ. પ્રશ્ન એવો પૂછાય મિત્રો કે માહિતી ક્રાંતિ છે એ કઈ સદીમાં થઈ? તો એમાં આવશે કે 20મી સદીમાં છે ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદીમાં થઈ અને માહિતી ક્રાંતિ છે એ 20મી સદીમાં થઈ. દૂરસંચાર પ્રૌદ્યોગિકની પરિણામે સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા. જો 20મી સદીમાં માહિતી ક્રાંતિ થઈ, બરાબર, એટલે ટેલિફોનની શોધ થઈ હશે, કમ્પ્યુટરો આવ્યા હશે, બરાબર, દૂરસંચાર જો કીધું છે ને, પ્રૌદ્યોગિકીના પરિણામે દૂરસંચાર, ટેલિવિઝન, ટીવી, બરાબર છે, કમ્પ્યુટર, આ બધી વસ્તુને લીધે સમગ્ર માનવજાત માટે છે એ વિકાસના દ્વાર ખુલી ગયા છે. આજે આપણે વિચાર કરીએ કે કોરોના જેવી પરિસ્થિતિમાં ટેકનોલોજીના માધ્યમથી આપણે ઓનલાઈન શિક્ષણ આપી શકીએ છીએ, બરાબર છે. તો જેવી પણ પરિસ્થિતિ છે એની હારે આપણે છે એ અનુકૂલન સાધવું પડશે. તો આ બધું કોને પરિણામે આભારી છે? તો કે એ બધું જ આભારી છે ટેલિવિઝનના પરિણામે.
બરાબર છે. એટલે જેમ જેમ ટેલિવિઝન પ્રૌદ્યોગિકનો વિકાસ થયો, પરિણામે છે એ માનવજાતના વિકાસના દ્વાર છે એ મિત્રો ખુલી ગયા. પછી આવે છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર. બરાબર છે કે માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. તો માનવીની આર્થિક પ્રવૃત્તિના મુખ્યત્વે 5 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલું છે પ્રાથમિક પ્રવૃત્તિઓ. પ્રાથમિક પ્રવૃત્તિઓ તેમાં કેનો સમાવેશ થાય? શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્ય, પશુપાલન, ખનન, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. એટલે કે પશુપાલન છે, દૂધનો વ્યવસાય છે, મત્સ્યપાલન છે, મરઘાબતકા પાલન છે, એનો તમામનો સમાવેશ છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કરવામાં આવે. વન્ય પેદાશો એકઠી કરવી એટલે લાકડું, ગુંદર, બરાબર છે, આયુર્વેદિકમાં ઉપયોગમાં આવી શકે એવી વનસ્પતિ, બરાબર. ખનન એટલે ખોદકામ કરી અને કિંમતી ખનિજો મેળવવા. દ્વિતીય પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે. તેમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરી ચીજ વસ્તુઓ બનાવે છે, જેમ કે કાચા લોખંડમાંથી પોલાદ અને રૂમાંથી સુતરાઉ કાપડ. હવે મિત્રો દ્વિતીય પ્રવૃત્તિ એવી છે જેમાં છે કુદરતી સંસાધનો એટલે પ્રાકૃતિક સંસાધનો એટલે કે કુદરતી સંસાધનો છે, એનું મૂલ્ય છે મિત્રો અહીંયા ખૂબ જ અને ખૂબ જ વધી જાય છે. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે. જો દ્વિતીય પ્રવૃત્તિમાં કેનો સમાવેશ થશે? તો કે ઉદ્યોગલક્ષી જે પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ છે એ દ્વિતીય પ્રવૃત્તિમાં થાય છે. તેમાં માનવી શું કરે છે કે કાચા માલનો છે એ તૈયાર માલમાં રૂપાંતર કરી ચીજ વસ્તુ બનાવે છે. દાખલા તરીકે લોખંડ છે એ કુદરતમાંથી મળે છે, જમીનમાંથી મળે છે. દાખલા તરીકે એની કાચી ધાતુ છે બોક્સાઇટ. તો બોક્સાઇટ છે એના ઉપર ફેરફાર કરી અને તૈયાર વસ્તુ બનાવે. એટલે કે કાચો માલ છે બોક્સાઇટ છે, તો એમાંથી તૈયાર માલ બનાવ્યો લોખંડ, બરાબર. લોખંડમાંથી છે પોલાદ છે, એ બધી વસ્તુ બને. અને રૂમાંથી સુતરાઉ કાપડ. જો રૂ છે એ કૃષિમાં એટલે કે ખેતીમાં કપાસનું ઉત્પાદન કરી, કોટન સીડ જેને કહેવાય, એમાંથી રૂ બન્યું. ખેતીમાં કપાસ થયો, કપાસમાંથી રૂ બન્યું અને રૂનું છે એ ઉદ્યોગમાં લઈ જઈ એના ઉપર રૂપાંતર કરવામાં આવ્યું, એમાં ફેરફાર કરવામાં આવ્યા અને એમાંથી છે એ સુતરાઉ કાપડને બનાવવામાં આવે છે. એટલે એ જે પ્રવૃત્તિ છે, એટલે ટૂંકમાં કોઈ કાચા માલ ઉપર કોઈ પ્રવૃત્તિ કરી અને ઉપયોગ લાયક તૈયાર માલ બનાવવામાં આવે તેને દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી આવે છે તૃતીયક પ્રવૃત્તિઓ. તો આ પ્રવૃત્તિમાં છે એ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. એટલે ખાસ કરી અને આમાં આવશે સેવા ક્ષેત્ર, બરાબર. તો તૃતીય પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. જેમ કે કઈ વસ્તુ કે વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ. આ બધી જ સેવાઓ મેળવવા માટે છે આપણે પૈસા ચૂકવવા પડે છે. વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડૉક્ટર, વકીલ વગેરેની કામગીરી તૃતીયક પ્રવૃત્તિમાં સમાવિષ્ટ થાય છે, જે પોતાના કામની કિંમત લઈ અને પોતાની સેવાઓ આપે છે. આ બધા લોકો એવા છે જે મફતમાં સેવાઓ આપશે નહીં. દાખલા તરીકે તમારે ડૉક્ટર પાસે જવું હોય તો એ તમારી પાસેથી ફીસ લેશે, બરાબર. દુકાનદાર પાસેથી કોઈ વસ્તુ ખરીદે તેને તમારે પૈસા દેવા પડે. ટેકનિશિયનની મદદ લેવી હોય તો એને આપણે છે એ પૈસા આપવા પડે છે. એટલે ટૂંકમાં પૈસા આપી અને મેળવી શકાય એવી સેવાઓનો સમાવેશ છે એ તૃતીયક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. પછી આવે છે ચતુર્થક પ્રવૃત્તિ. અહીંયા આવે છે અહીં વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાનો સમાવેશ થાય છે. જેમ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગ, સંશોધન, વિકાસલક્ષી સેવાઓ, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, પ્રસાધક અને દૂરસંચાર વગેરે. જો જે ચતુર્થક પ્રવૃત્તિઓ છે એમાં અહીં જે લોકો જેની પાસે વિશેષ પ્રકારનું જ્ઞાન છે તેનો સમાવેશ ચતુર્થક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. તેમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય. જેમ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, આઈટી ક્ષેત્ર જેને કહેવામાં આવે છે, બરાબર. સોફ્ટવેર બનાવતી કંપનીઓ છે. પછી સંશોધન અને વિકાસલક્ષી સેવાઓ, નવા સંશોધન થાય. પછી કઈ રીતે દેશનો વિકાસ કરી શકાય એને લગતી સેવાઓ,
ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, બરાબર, એ સેવાઓનો સમાવેશ છે એ ચતુર્થક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. એટલા માટે અહીંયા કીધું છે કે ઉચ્ચ સ્તરની રાજકીય અને વહીવટી સેવાઓ, બરાબર, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, નવી નવી માહિતી તૈયાર કરવામાં આવે છે, બનાવવામાં આવે છે અને એ માહિતીનું છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને દૂરસંચાર વગેરે સેવાઓ, દૂરસંચાર સેવાઓ, ઇન્ટરનેટ, બરાબર, 2G, 3G, 4G, 5G, એ બધી જ સેવાઓ છે, એટલે કે દૂરસંચારને લગતી સેવાઓનો સમાવેશ છે એ મિત્રો ચતુર્થક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. પછી આવે છે પંચમ પ્રવૃત્તિઓ. તો કે મિત્રો પંચમ પ્રવૃત્તિમાં કેનો સમાવેશ થાય? જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ, ભિન્ન ભિન્ન ક્ષેત્રના કુશળ સલાહકારોની સેવાઓ અને નવી નીતિઓના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. હવે મિત્રો અહીંયા એવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જુદા જુદા ક્ષેત્ર, દાખલા તરીકે રાજકીય ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, બરાબર, તો એમાં વિશિષ્ટ કક્ષાના નિષ્ણાત, બરાબર છે. નિષ્ણાત કોને કહેવાય? કે જે વ્યક્તિ જે કાર્ય કરે છે એમાં એને ઊંચી કક્ષાનું જ્ઞાન હોય, હાઈ લેવલનું એની પાસે એજ્યુકેશન હોય, એ લોકોનો સમાવેશ છે પંચમ પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. એટલા માટે આગળ કીધું છે, જો વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકો, બરાબર, કે દેશને ચલાવવા માટે જે વહીવટ કરે છે એનો જે નિર્ણય કરે છે કે કોરોના છે, દાખલા તરીકે અત્યારની પરિસ્થિતિ કોરોનાને લગતી છે, તો એને કાબૂમાં લેવા માટે કેવા કેવા પગલાં ઘડી શકાય, બરાબર છે, તો એ છે વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ. પછી ભિન્ન ભિન્ન ક્ષેત્રના કુશળ સલાહકારો, અલગ અલગ ક્ષેત્ર, એમાં આઈટી સોફ્ટવેર આવી જાય, શિક્ષણ આવી જાય, વ્યવસાય આવી જાય, બરાબર, પછી વિવિધ ક્ષેત્રના બેન્કિંગ આવી જાય, એ બધા જ ક્ષેત્રના કુશળ સલાહકારોની સેવાઓ અને જે લોકો નવી નીતિઓનું નિર્ધારણ કરે છે, બરાબર છે, નવી નવી નીતિઓ દેશના વિકાસ માટે, ઉદ્યોગોના વિકાસ માટે, શિક્ષણના વિકાસ માટે કેવી કેવી નીતિઓ છે બનાવવામાં આવે છે, એ નીતિઓના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓ છે એનો સમાવેશ છે મિત્રો પંચમ પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. માનવી દ્વારા કરવામાં આવતી આ પાંચેય પ્રકારની પ્રવૃત્તિઓ એકબીજા સાથે જોડાયેલી છે. માનવી દ્વારા જે પાંચેય પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પાંચે પાંચ પ્રવૃત્તિઓ છે એકબીજા સાથે જોડાયેલી છે તથા તેમની સીમાઓ પણ એકબીજામાં ભળેલી છે. આ પાંચેય પ્રકારની માનવીની આર્થિક પ્રવૃત્તિઓના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો. જો આ પાંચેય પ્રવૃત્તિઓ છે તો એના આધારે છે એ કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો છે એનો વિકાસ કરવામાં આવ્યો છે અને વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે, ગ્લોબલ વિલેજ. તો આ બધી જ પ્રવૃત્તિઓના લીધે છે એ આખું વિશ્વ છે એને એક નાનકડું ગામ બની ગયું છે, એટલે કે ગ્લોબલ વિલેજ બની ગયું છે. જમીન ખંડોના નિવાસીઓ એકબીજા પર આધારિત બની ગયા છે. જો જમીન ખંડો ઉપર જેટલા લોકો આ નિવાસ કરે છે એ બધા એકબીજા ઉપર કેવા બની ગયા છે? આધારિત બની ગયા છે. હવે આ પાંચેય પ્રકારની પ્રવૃત્તિઓનો છે એ આપણે ક્રમશઃ અભ્યાસ કરવાનો છે.